તો મિત્રો આજે અમે જવાનું છે અમેઝિંગ એક્સપો માં. તો આ છે પ્રેમ. અચ્છા હું પ્રેમ એટલે હારું મને કીધું. તો જોઈએ હવે આપણે મોટા મોટા સેલિબ્રિટી કોઈ આવે, ભરતભાઈ આહિર છે, કેશુભાઈ કિંગ છે, મળીએ જો ભગવાન ઈચ્છા હશે તો મળી લેશું કંઈક, બરાબર ને? ઓકે તો ચાલો મળીએ આગળ હવે ડાયરેક્ટ. ਹੌਲੀ ਹੌਲੀ ਹਾਸਲ ਮੁਕਾਮ ਹੁੰਦਾ ਆ, ਹੌਲੀ ਹੌਲੀ ਮਿਹਨਤਾਂ ਦਾ ਨਾਮ ਹੁੰਦਾ ਆ। ਪਹਿਲਾਂ ਪਹਿਲਾਂ ਹਰ ਬੰਦਾ ਆਮ ਹੁੰਦਾ ਆ, ਦੁਨੀਆਦਾਰੀ ਚੋਂ ਜੋ ਤਰਾਸ਼ ਬਣਦੇ, ਆਪਣੇ ਤੇ ਰੱਖ ਵਿਸ਼ਵਾਸ ਬਣਦੇ ਹੋਏ ਆਮ ਜਿਹੇ ਮੁੰਡੇ ਵੀ ਨੇ ਖਾਸ। ફાઇનલી જોઈ શકો છો ભાઈ કેશુર કિંગ આવી ગયા છે આપડા. આ તમે જોઈ શકો છો આ કેશુર કિંગ નથી. ભાઈ તો જોઈ શકો છો આપણે કેશુરભાઈ બ્લોગ ઉતારી છે હવે. અરે આવી ગયા. હાલો તો ફાઇનલી આપણે બની ગયો કેશુરભાઈ કિંગ આરે બ્લોગ. ઓહો આપણે કોઈને મૂકવા નથી થતા, બરાબર? પ્રમોશન થઈ ગયું, વિડા પ્રમોશન થઈ ગયું આપણું ભાઈ અત્યારે. વાહ કેશુરભાઈ ખુદ કહેજો તમને બ્લોગમાં લ્યો. બોલો વાહ રે વાહ. આજે મારા મશીન પડી છે ગાઈસ. ઓ ભાઈ લગભગ બધાને લઈ લેવા છે આ ટીમ. આપણે એક બાકી નથી રાખ્યું. આ ભાઈબંધ તારી ગયો ને, આ ભાઈબંધ તો કેશુરભાઈ મારવા. કેશુરભાઈ આને કે બાકી ના મારતો ઓ જોઈ શકો બેન ફોલોવિંગ ભાઈ. ઓ ગાંડી ઓકે આપણે જલ્દી કરી ગઈ, વાંધો નહીં. આપી ગયો. હાલો હવે જોઈએ બીજો કોણ ફૂટકી. આપણે મોટા પ્લે યુટ્યુબર નું કામ છે જી. ફાઇનલી આપણે મળી ગયા આપણા ભાઈ પણ. ઓ રેડી હાલે જીવનમાં શાંતિ આવ. આવા ઘરે આવા. હા ભાઈ બે ભાઈઓને આપણે લઈ લે. કેમ છે મજામાં? ઓકે ઓકે ઓકે. ઓ અરે વાહ. ਡਾਲਰਾਂ ਵਾਂਗੂ ਨੀ ਨਾਮ ਸਾਡਾ ਚੱਲਦਾ, ਓ ਡਾਲਰਾਂ ਵਾਂਗੂ ਨੀ ਨਾਮ ਸਾਡਾ ਚੱਲਦਾ। બેટા આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, જેનો ફરી એક વખત અમેઝિંગ ટીમની પૂરી ટીમ વતી હું સ્વાગત કરું છું. રમત માટે વિશાળ મેદાન છે, એટલે કે જ્ઞાનની સાથે તમે ત્યાં ગમત મેળવી શકો છો. આ સાથે 24 કલાક કેમેરા દ્વારા કેમ્પસનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છ અને વર્ગખંડો છે, પ્રયોગશાળા છે અને સાથે જ સૌથી વધુ મિત્રો ઇમ્પોર્ટન્ટ એટલે કે પુસ્તકાલય પણ છે. આ ભાઈને મંદિરની બહાર રાખવાને તમે ભૂલ છે અહીંયા આવી ગયા. છે ધોળકિયા સ્કૂલ કે જેની 10 થી વધુ બ્રાન્ચ આવેલી છે. અને બધાના બંને હાથ ઉપર આપણે બધા એક સાથે જય દ્વારકાધીશના નાદની સાથે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. જય દ્વારકાધીશ. વાહ વાહ ભાઈ મોજ આવી ગઈ. આપણે અત્યારે હું રિક્વેસ્ટ કરું છું પેજના ફાઉન્ડર એવા તો કે ભાઈ નરસૈયોને તત બિરાજે ત્યાં ગિરનારી ઝાડી છે, ડુંગરા કુંદે ડાલા મથાણી ધડકું કાઠિયા વાડી છે. પરબ સતાધાર પાડિયા વીરપુર ને બગદાણે, ખરા બપોરે હરિહરનો હાથ પડે રોટલો આપણો કાઠિયા વાડી છે. સંત સુરાઓને દાતારો સાથે આપણા સુદામાને કેમ ભૂલાય કે ભાઈ સંત સુરાઓને દાતારો સાથે આપણા સુદામાને કેમ ભૂલાય કે મરી જાવું પણ માંગુ નહીં ટેક કાઠિયા વાડી છે. અહીંયા પાડીએ પાડીએ જે રંગ છે એ સિંદુરિયો રંગ કાઠિયા વાડી છે. રાહ રાખીને દીધો દીકરો એ આપણા બોદરની જંગ કાઠિયા વાડી છે. અને ન ખાવાનું ખાવા માંગ્યું તો મહેમાન મહાભારાણી છે કે ભાઈ જેને ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાણી છે. રે ખાંડણીએ ખંડાણો તો જેનો બાપ કાઠિયાવાડી છે. અને એને ગોકુળિયામાં ગોઠ્યું નતું ને મથુરા મેલી આવ્યા હતા કે ભાઈ એમને ગોકુળિયામાં ગોઠ્યું નતું ને મથુરા મેલી આવ્યા હતા. રણમાંથી રણછોડ થયા. શ્રી કૃષ્ણ આપણા કાઠિયાવાડી છે. શ્રી કૃષ્ણ હવે જાગૃતતા દેખાય.
આપણી યુવાની છે ને રાષ્ટ્રભક્તિ માટે બહુ મહત્વની છે. બાદશાહ અકબરે જ્યારે મહારાણા પ્રતાપને કીધું કે હે રાણા, તારી પાક ખાલી મારા પગમાં મૂકી દે ને એમ કહી દે આજથી રાણો અકબરનો ગુલામ, તો તમને અડધા હિન્દુસ્તાનની જાગીર દઈ દઉં. ત્યારે રાણા પ્રતાપે કીધું હતું કે વિશ્વાસ મુझे निज वाणी का है, राजपूत कुल प्राणी का, झुक सकता हूँ वीर नहीं यदि दूध पिया शतराणी का. ચૂકે ચેતક નહીં ને મૂકે આપણો રાણો નહીં. વાહ વાહ એ આપણી સંસ્કૃતિ છે. આપણે બધા ન્યાથી આવીએ છીએ. ત્યારે શૈલેષ લોઢાજી કહે કે कोई सलमान के बालों पे मर गए तो कोई कटरीना के गालों पे मर गए. अरे कोई सलमान के बालों पे मर गए तो कोई कटरीना के गालों पे मर गए. कोई नोरा जैसी अदाकाराओं के रूप रंग तो उनकी चालों पे मर गए. ऊपर बैठकर भगत सिंह भी कहते होंगे यार राजगुरु सुखदेव न जाने हम भी किन सालों के लिए मर गए. દોડધામ ભરી જિંદગીમાંથી આપણા માટે અમૂલ્ય સમય લઈ અને આપણી વચ્ચે સંજયભાઈ રાવલ આવી રહ્યા છે સ્પીચ આપવા માટે. એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હા આયો ફાઇનલી ભાઈ. મારી સાથે આવું કેમ તે જગ મારવા થાય છે બોલ. એ 1984 માં ટકા ના આવ્યા હોત તો અહીંયા ઉભો ના હોત. હીરાના ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન ના કર્યું તો આજે અહીંયા ઉભો ના હોત. લગ્નના અઠવાડિયા પહેલા બાપુજીના મરી ગયા હોત તો આજે ઉભો ના થયો. બે ભાઈ ભેગા રહેતા હતા, ખરા સમયે ભાઈનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું, એ મૃત્યુ ના થયું તો આજે અહીંયા ઉભો ના હોત. આપણા પ્લાન કરતા દ્વારકાધીશના પ્લાન મોટા હોય. ચિંતા કરશો નહીં, કેમ આમ જો મહેનત કરવી પડશે. 18 કલાક સરળતાના દિવસો ગયા સાહેબ. આ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? કેમ મા બાપને પગે પડવાનું તમને કહું સાહેબ. જ્યારે 9 મહિના માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સામે બોલશે નહીં બોલશે, આપણું મોઢું જોયા વગર આપણી અભરમાં આપણા જન્મ પહેલા લંગોટ બારોટી અને ગોદડીઓ બનાવીને રાખે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. અને એટલે એને પગે લાગવાનું. આ તો 12 મિનિટ લાગે તો પેલી રિક્ષા હેન્ડલ મારતો ને આમ કર્યો. આપણા પિક્ચરોમાં હીરો હિરોઈન બગીચામાં જઈને ગીતો ગાય. હું ને મારું બૈરું 100 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો હલા આને હવે આપણને કેમ નહીં આવતું? ઉલ્લુ બનાવવાના ધંધા છે, બહારના પૈસા લાગે છે આ સનાતન કલ્ચરને બગાડવા માટેના કે પ્રેમ આમ થાય. પણ આપણે ભાઈ હમણાં જે આ છોકરાને બોલાવી કોલેજમાં કેરિયર બગાડે છે. હમણાં હું ભુજ મેડિકલ કોલેજમાં ગયો, મેડિકલનો છોકરો 3જા વર્ષ પગે લાગીને રોવા માંડે. બધું કેમ? પેલીએ ના પાડી. બધું પ્લગમાં આગળ ઘાલ દે અને છોડો. અને ખાસ છોકરાઓ તમને એક વાત કહું, તમે મરદ છો, તમારામાં મતદાનગી છે, એની નિશાની શું છે ખબર છે? તમારી હાજરીમાં કોઈ પણ છોકરી સલામતી અનુભવે ને તો સમજો કે આપણા જેવો મરદ કોઈ નથી. કોઈ બી છોકરી કે અહીંયા હું સલામત. અને દીકરીઓ તમને કહું છું, મા જગદંબાએ, મારા કૃષ્ણ ભગવાને તમને તાકાત આપી છે કે તમારી મરજી વગર આ બે હાથથી નીચે કોઈના બાપની તાકાત નથી કે જોઈ શકે. પણ તમે ચૂપ કરો છો અને પછી બધા પ્રોબ્લેમ શરૂ થાય. જીવન સાથી નક્કી છે. મારી કોલેજમાં એક બહુ રૂપાળી છોકરી મને બહુ જ ગમતી, અમે જોવે કાળીઓ ભટ્ટ. એકવાર અમે પ્રવાસમાં ગયા, મારો આજે આ મળી ગયો, મને હાલી મજા આવી. બહુ ઝઘડો થયો, લાંબી વાત છે નથી કરતો. પછી પ્રવાસ પતી ગયો, પાછા આયા, તારંગા ગયા, આપણે છોકરી મારી અમે જોવે જ નહીં. પછી રાત્રે ઘરે અમારા બાપુજી કહેતા સગાઈ કરતા. સલમાન ખાન ની સગાઈ બતાવ્યા બી નહીં. સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા, અહીંયા હાલું ધક 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 થાય. એક ઘરમાં જઈને મને બેહાડ્યો, સામેથી બાયણું ખુલ્લું ટડર કરતું, અને પેલો હાથ અડ્યો તો એ જ છોકરી આવી. મને કે કેમ આયા? મેં તું મારી સગાઈ કરી છોકરી જોવા? મને કે મારા જોડે જ કરી. 35 વર્ષથી મારી ઘરવાળી છે, હજી મેં બદલી નથી. આપણો મૃત્યુ થાય ને એટલે 3 દિવસ આત્મા ફરે અને આપણા કર્મનો હિસાબ કિતાબ મારો કૃષ્ણ ભગવાન લગાવે અને કર્મ પ્રમાણે નવા ખોડિયામાં જન્મ મળે અને એ પ્રમાણે મા બાપ ભાઈ બહેનને જીવન સાથી મળે. બોલો છોકરા છોકરીઓ ચિંતા કરવાની જરૂર ખરી? ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો. ઈચ્છું છું કે બધા લખી લેજો. ધોરણ 5મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી જેટલા લોકો અહીંયા બેઠા છો બધા માટે કામ આપતું છે. તારે બેવું ને, તારે બેવું સાયન્સમાં કરી બેવું ને. હાલો તો ભાઈ હું નીકળીએ.
IISER એ તું પી લે. Indian Institute ફાઇનલી આજે આપણે ધવલ ફોટો વાળા મળી ગયા છે. હા કેમ છે ધવલભાઈ મજામાં? આપણે ચેનલ બનાવી છે બ્લોગિંગ ની સોસાયટી ફ્રેન્ડ્સ. હાલો ભાઈ ધવલભાઈ કહી દીધું હવે કરી દેજો આપણે. હાલો ધવલભાઈ મળીએ પછી હો. રહેવાનું ખાવાનું free. સરકાર આપતી હોય છે. પ્રમોશન કરાવો. થઈ ગયું ને પ્રમોશન? હાય કિલા ગુડ. વાહ ભાઈ ફોટા મળી ગયા. સરકાર સ્કોલરશિપ આપે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી જોડે આવતા હોય છે. સેટિંગ કરાવીએ એક મેળ આવે. સામે છે. ઘણી બધી કેમ છો કેશુભાઈ મજામાં? ભરતભાઈ કેમ છો ભરતભાઈ મજામાં? કેમ છો મજામાં? બસ હાલો ભાઈ ભરતભાઈ જલ્દી પડી ગઈ. હવે આપણે નીકળી જાય. હવે જે કામ કરવા એમાંથી આપણે થઈ ગયું છે મેન તો હવે નીકળીએ. આમાં ચેનલ પ્રમોશન થઈ ગઈ આપણે ફ્રી ઓફ. હાલો હવે આપણે નીકળી જાય ભાઈ. પબ્લિક ઘણી જ આવવાવાળી થઈ ગઈ. હવે નીકળીએ હાલો. ઓહો અહીંયા મળી ગયા આપણે. વાહ આપણે મળી ગયા છે બીજે યુટ્યુબર મોટા જોઈ શકો છો. અરે કેમ છો ભાઈ મજામાં? મજા મજા છે. તમે કે મજા? બસ મજા મજા. અરે બાકી બસ મોજ મોજ છે. તમે કયો? અરે મજા આવી ને બાકી? તમને બધું મળીને બહુ મજા આવી. જો. ફળમાં થયું?